પ્રભુના દાસ પણ અહીંયા આવ્યા અને કીધું બીજ. હાલેલુયા. બીજી ભાષામાં બીજ, બાઇબલમાં લખ્યું છે વચન, અને હિન્દીમાં લખ્યું, ગુજરાતીમાં લખ્યું છે શબ્દ. હાલેલુયા. બોલો વચન, જોરમાં બોલો વચન, વચન. હાલેલુયા, હાલેલુયા. વચન એ જ દેવ છે. મારી બ્રધર, તમે એક માઇક લઈને વાંચજો. હું જે વચન કહીશ તે માઇકમાં વાંચશો તો બધાને ખબર પડશે. યહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને 1 કલમ. આદિ એ શબ્દ હતો, અને શબ્દ દેવની સંગાતે હતો, અને શબ્દ દેવ હતો. હાલેલુયા. શબ્દ કોણ હતો? શબ્દ કોણ હતો? હાલેલુયા. બીજું પણ વચન વાંચી લઈએ, હિબ્રુ 4 અને 12. જેને મળે તે તમે જલ્દી વાંચશો. હિબ્રુ 4 અને 12. કેમ કે દેવનો શબ્દ જીવન, સમર્થ તથા બેધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે, અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. હાલેલુયા. દેવનું વચન, કેમ કે દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનારું છે. હાલેલુયા, હાલેલુયા. જે શબ્દની વાત કરું છું, જે વચનની હું વાત કરું છું, આ વચન પોતે ખુદ ઈસુ બાપ છે. હાલેલુયા. એ જીવતું વચન છે. જ્યારે તમે એને ખાશો, જ્યારે તમે એને એના વિશે હું બાઇબલમાંથી થોડો સમય હું તમને એનું મહત્વ સમજાવીશ. આજે શૈતાન વિશ્વાસી લોકોને આ વચન ન ખબર પડે, આ વચન તમે વારંવાર નહીં બોલી શકો, એના માટે વિશ્વાસી લોકો આ વારંવાર શબ્દને બોલતા નથી. હું આજે તમને મોટું રહસ્ય બતાવવા માંગુ છું. જે તમે હું એવી અવસ્થામાં પડ્યા છે, એ જ્યારે આ સિક્રેટ, આ રહસ્યને તમે હું જાણી લઈશું, તે દિવસથી તમારા બિઝનેસ પર, તમારા ખેતીવાડીની કે તમારા ઘરની આજુબાજુ, તમારી સેવકાઈની કે તમારા નોકરી ધંધામાં આજુબાજુ શૈતાન ફરકશે બી નહીં. હાલેલુયા, હાલેલુયા. હું મારા શબ્દ નથી લાવ્યો, હું પવિત્ર બાઇબલમાંથી આ વચનો તમને વંચાવું છું. કેમ કે દેવનું વચન એ જીવન છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અહીંયા જે આ ટેબલ છે આ નિર્જીવ છે. હું એની સાથે વાત કરી શકતો નથી. હું કહે કેમ છો ટેબલ? ટેબલ વાત કરે કે કેમ કે આ નિર્જીવ છે. દેવનું વચન એ જીવન છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે તમે ચર્ચમાં આવો ત્યારે ઘરની કે બિઝનેસની કે નોકરીની ચિંતા છોડીને તમે થોડો સમય કયા વચનોની વાવણી થાય છે, કયા વચનો પ્રગટીકરણ થઈ રહ્યા છે, એને બરાબર સાંભળો. અને આ વચન જીવતું છે, અને વચન જ્યારે સારી ભૂમિ પર પડે છે ત્યારે 100 ગણા ફળ આપે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને કયા પણ સમયે આપણે આ વચનને જ્યારે વારંવાર અંગીકાર કરીએ છીએ, વારંવાર બોલીએ છીએ, ત્યારે એ પરિસ્થિતિ એ બદલાઈ જાય છે. એ શૈતાન તમારી પાસે આવી શકશે નહીં, એ દુષ્ટ આત્મા તમારી પાસે આવી શકશે નહીં, એ અંધકારની શક્તિ તમારી પાસે આવી શકશે નહીં. કેમ કે વચન જીવન છે. હાલેલુયા. વચન એ જ દેવ છે. આપણે ચર્ચમાં આવીએ છીએ, પણ કયા વચનોનું પ્રગટીકરણ થાય છે એ આપણે એને મનન કરી શકતા નથી. ગીત શાસ્ત્ર 1 અને 1 વાંચો જલ્દી, શું લખવામાં આવ્યું છે. મેડિટેટ કરવાથી, વચનનું મનન કરવાથી શું થાય છે તે બાઇબલમાં લખવામાં આવ્યું છે. જલ્દી. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે, જે માણસ દુષ્ટ નહીં, આપણે બીજી કલમથી, પણ યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે, અને રાત દિવસ તે તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે. રાત દિવસ નિયમ શાસ્ત્રનું શું કરે છે? શું કરે છે? શું કરે છે? બોલો, મનન. હિન્દીમાં અને અંગ્રેજીમાં એને એવું લખ્યું છે મેડિટેટ. અંગ્રેજીમાં શું લખ્યું છે? મેડિટેટ. બીજી ભાષામાં કેમ તો મેડિટેશન. આ જે જીવતું વચન છે, આ જીવ અને આત્માને જુદા પાડે એટલે સુધી વિંધનારું છે. અને જે સાંધા અને
અને મજા છે એને પણ જુદા પાડે એટલે સુધી વિંધનારું આ જીવતું દેવ પવિત્ર વચન છે. હાલેલુયા. સાયન્સ પ્રમાણે જીવ અને આત્મા કોઈ દિવસ છૂટો નહીં પડે, સાયન્સ પ્રમાણે. પણ દેવના વચનમાં એટલી શક્તિ છે, એટલો પાવર છે. વચન એ દેવ છે, એ જીવ અને આત્માને પણ જુદો કરી શકે છે. હાલેલુયા. આ સાંદા અને મજા એ પણ જુદા નહીં થઈ શકે સાયન્સ પ્રમાણે. અને જુદા થાય તો માણસ ઉઠી નહીં શકે, ચાલી ન શકે. પણ દેવનું વચન કહે છે, દેવનું વચન જીવંત અને બેધારી તલવાર કરતા પણ અતિ વિશેષ તીક્ષ્ણ છે. એ સાંદા અને મજાને પણ જુદા કરી શકે છે. હાલેલુયા. હાલેલુયા. તમે અહીંયા બેઠા છો, હું અહીંયા બોલું છું, મારા મનમાં કયા વિચાર ચાલે છે તે પણ પવિત્ર આત્માને ખબર છે. હાલેલુયા. ઘરની ચિંતા હોય તો થોડા સમય માટે સાઈડ પર મૂકી દો. આ હૃદયને ખાલી કરો. સારી ભૂમિ, ફળદ્રુપ ભૂમિની અંદર જે બીજ પડે છે એ 100 ગણા ફળ આપે છે. હાલેલુયા. આગળ શું લખ્યું છે વાંચો. એ સિક્રેટ છે, રહસ્ય છે, જાણવું બહુ જરૂરી છે. આગળ વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો હા, થશે, વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે જે છે, પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેના પાંદડા કદી પણ ચીમળાતા જેના નથી. પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કંઈ તે કરે છે, વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. તે સફળ થાય છે. હાલેલુયા. હાલેલુયા. શું લખ્યું છે અહીંયા? શરત છે. જે રાત દિવસ નિયમ શાસ્ત્રનું મનન કરે છે તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે. પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, એના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કંઈ કરે છે તે શું થાય છે? પણ સફળ થવા માટે શું કરવું પડશે? હાલો હાલો. સફળ થવા માટે શું કરવું પડે? આજ શીખવવા આવ્યો છું. આપણે ચર્ચમાં બી આવીએ. દાસુભાઈ આવેલા કાળો કોટ જેવો પહેરીને બહુ કૂદતા જેવા હતા. અને કોઈ બહાર નીકળીને પૂછે, શું કીધેલું રે? ખબર નહીં, કાંઈ આખ્યા હતી. શું લખ્યું છે? એટલે બાઇબલ વાંચવું બહુ જરૂરી છે. બાઇબલ નહીં વાંચતા આવડે તો અહીંયા જ્યારે આપણે આવીએ છીએ, આ વચન આજે રવિવાર આવ્યું, આવતા રવિવાર સુધી એને પ્રભુ આવે ત્યાં સુધી એને સતત બોલતા રહેવાનું છે, સતત મનન કરતા રહેવાનું છે. જ્યારે તમે હું મનન કરીએ છીએ ત્યારે શું થાય છે? બોલો રે કરંજવેલ મંડળી. કાપણી પર્વ જોઈ રહ્યું છે આજે. શું કવે બાત વાળા જહાં કાંઈ ચિંતા નહીં કરતા. શું કરવાનું? સફળતા ક્યારે મળે? હું કોઈની ટેસ્ટ લેવા આવ્યો. પ્રશ્ન એટલા માટે પૂછું કે લાંબા ગાળા સુધી યાદ રહે. શું રહે? લાંબા ગાળા સુધી યાદ રહે. શું લખ્યું છે? સફળતા ક્યારે મળે? આગળ ફરી વાંચો. રાત દિવસ દેવના વચનનું મનન કરવાથી. શું કરવાથી? હા. પાળક સાહેબ અભિષેક રેવરેન પાળક સાહેબ બેઠા છે તમારા માટે બહુ જ પ્રેમથી. અહીંયા અભિષેક દાસો આવીને દેવના જીવતા અને પવિત્ર વચનો લાવે છે. એ વચનોની જ્યારે વાવણી થાય છે, આ વચનો આ હૃદયમાં પ્રભુ આવે ત્યાં સુધી એને હૃદયમાં રાખવાના છે. અને વચનને શું કરવાનું છે? મનન કરવાનું છે. શું કરવાનું છે? મનન કરવાનું છે. એને શક્ય હોય તો યાદ કરો. શું કરો? એને યાદ કરો અને વારંવાર એને બોલો. અને જે દિવસે વારંવાર બોલશો પરિસ્થિતિ બદલાઈ જશે. હાલેલુયા. હાલેલુયા. હું આજે સિક્રેટ જ બતાવવા આવ્યો છું કાપણી પર્વના માટે. જે દિવસે તમે અને હું, એવું નથી કે હું પ્રચાર કરું એટલે નહીં, એ મારા માટે પ્રથમ છે. જે દિવસે તમે અને હું આ વચનનું વારંવાર મનન કરીશું તો સફળતા છે. હાલેલુયા. દાઉદ ભક્તે પહેલી અધ્યાયમાં લખ્યું છે, જો તું રાત દિવસ નિયમ શાસ્ત્રનું મનન કરશે તો નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે. પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે. એના પાંદડા કદી પણ ચીમડાતા નથી. અને આગળ બહુ મોટી બાબત લખી છે. વળી જે કંઈ કરે છે તે શું થાય છે? સફળ થાય છે. હાલેલુયા. 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 એટલા માટે હું તમને કહું છું, આ જે વચન છે એને તમે ખાઓ. હાલેલુયા. માથી 4 અને 4 વાંચો. શું લખ્યું છે? મનન. બોલો મનન. જોરમાં બોલો મનન. જે વચનો તમે સાંભળી રહ્યા છો, જે સાંભળ્યા છે અને સાંભળવાના છે, અને વારંવાર શું કરો? મેડિટેટ કરો. વારંવાર એને શું કરો? એને મનન કરો. અને મનન કરવાથી શું મળે છે? શું મળે છે મનન કરવાથી? બોલો રે. મનન કરવાથી શું મળે? બોલો. સફળતા. આજ દિન સુધી બિઝનેસની અંદર, ખેતીવાડીની અંદર કે નોકરીમાં કે ઢોરઢાકમાં નિષ્ફળતા મળી હોય, હું તમને આજે પવિત્ર બાઇબલમાંથી વચનો કહેવા માંગુ છું.
ઇઝરાયેલી લોકો 7 પર્વો મનાવતા હતા. કેટલા? 7. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર કેટલી વાણી બોલ્યો? 7. બહુ મોટું રહસ્ય છે. મારી દીકરી, મારી મિસિસને પ્રભુએ દોરવણી આપી કે જ્યારે તમે પારિવારિક પ્રાર્થના કરો છો ત્યારે હવે તમે 7 વધસ્તંભની 7 વાણી બોલવાની. અને મારી મોટી દીકરીએ દરેકના બાઇબલમાં એ 7 વાણી અધ્યાય ક્યાં છે એ લખીને મૂકી દીધી. અમને બી નહીં ખબર હતી. પ્રચાર બી કરીએ પણ જે દુઃખ સપ્તાહના સમયમાં એ પ્રચાર કરીને યાદ નહીં. પણ બાઇબલ કહે છે કે વારંવાર મનન કર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને ખરેખર આ જે વચનો છે એણે લખ્યા અને પ્રથમ વાણીમાં લખ્યું છે, હે બાપ, તેઓને તું માફ કર, તેઓ શું કરે છે તેઓ જાણતા. હવે યાદ રહે, જ્યારે ઝઘડો થાય, આપણા સગા સંબંધી સાથે ઝઘડો થાય ત્યારે પહેલી વાણી યાદ આવે કે નહીં? હાલો, હાલો. આટે કોર્ટ કચેરીમાં સગા સંબંધીના બહુ મોટા કોર્ટ કેસ ચાલે છે, પણ દેવનું વચન શું કહે? તું માફ કર. હાલેલુયા. જે તમારો મારો બાપ એ વધસ્તંભ પર 39 ફટકા માર ખાઈને, કાંટાનો મુગટ પહેરીને, એના શરીર એવું એટલું બધું ભયંકર ઘાયલ હતો, છતાં પણ કહે છે જે લોકોએ એને ક્રૂસે ચડાવ્યા, જે લોકોએ એની ઠટ્ટા મસ્કરી કરી, જે એની નિંદા કરી, જે દાઢીના વાળ ખેંચ્યા, જેને માથા પર એને થૂક્યો, મોઢા પર થૂક્યો, એને કહે છે બાપ તો એને માફ કર, તે શું કરે છે તેઓ જાણતા નથી. હાલેલુયા. આ હૃદયમાં મારું વચન હશે. જે દિવસે કોઈ પણ તકરાર થાય, કોઈ પણ ગુસ્સો આવે, કોઈ પણ ઝઘડો થાય, તે દિવસે આ વચન યાદ દેવડાવશે કે બેટા શું કરતું એને. પણ હૃદયમાં હોય તો જ આવશે ને. હા, હૃદયમાં હોય તો યાદ આવશે. હાલેલુયા. તમે જમીન બરાબર ખેડીને ફળદ્રુપ કરીને બરાબર વરસાદ આવ્યો, પણ તમે બીજ ના વાવતે તો ઉગતે કે? હા વડીલ, તમે બિયારણ નહીં વાવતે તો ઉગતે કે? તે હમણાં 4 મહિના ખાલી જ રહેતે. કેટલાક ખેતરો ખાલી જ વાવ્યું નહીં હોય, તે બધું ઝાડી ઝાખરા જંગલ કાંટા બધા ઉડગી નીકળ્યા હશે. સાચી વાત કે ખોટી? એટલા માટે આ દેવનું વચન, પવિત્ર વચન માથી 4 અને 4 વાંચો. પણ તેણે ઉત્તર દીધો કે, પણ તેણે ઉત્તર દીધો એટલે કે ઈસુએ ઉત્તર દીધો કે એમ લખેલું છે કે, એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી માણસ એકલી રોટલીથી નહીં, પણ હરેક શબ્દ જે દેવના જે હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેથી જીવશે, તેથી જીવશે. હાલેલુયા. પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અહીંયા પરીક્ષણ થાય છે. 40 દિવસ રાત ઉપવાસ કર્યા પછી શૈતાન થઈને પરીક્ષણ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો દેવ હતો, મનુષ્યના રૂપમાં હતો. આમ ફૂંક મારે તો શૈતાન ઉડી જતે, એનો નાશ થઈ જતે. પણ તમને મને શીખવ્યું કે મનુષ્ય જ્યારે આવી અવસ્થામાં હોય તે દિવસ મેં કીધું આ વચનને ખાવાની જરૂર છે. હાલેલુયા. આ વચનને મનન કરવાની જરૂર છે. આ વચનને મેડિટેશન કરવાની જરૂર છે. પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, મનુષ્યના રૂપમાં આવ્યા, ત્યારે આ જીવતું ને પવિત્ર વચન સાથે એમ લખેલું છે કે માણસ માત્ર એટલી રોટલીથી નહીં, પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે એનાથી જીવશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલું પાવરફુલ, સામર્થશાળી વચન છે. હાલેલુયા. શૈતાન એક જ બાબતથી, મારી ડિગ્રીથી, મારા ધન સંપત્તિથી, મારા જ્ઞાનથી નહીં ડરશે, પણ કોનાથી ડરશે? કોનાથી ડરશે? બોલો વચન. મારો ટાઇટલ શું છે? આજનો વિષય શું છે? વચન. બોલો વચન. પાછળ સંભળાય છે કે અવાજ આવે છે ને? હાલેલુયા, હાલેલુયા. આ વચન સારી ભૂમિ પર આજે વવાવું જોઈએ, અને જે વાવણી થયેલી છે એ પણ ઉગ્યું હશે. હાલેલુયા. એટલા માટે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે શૈતાનને, એમ લખેલું છે કે માણસ માત્ર એકલી રોટલીથી નહીં, પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે એનાથી જીવશે. હાલેલુયા. વિચાર કરો. જ્યારે તમને મને એવું લાગે કે હું પરીક્ષણમાં છું, હું મુસીબતમાં છું, વચન બોલવાની શરૂઆત કરો. હાલેલુયા. પરિસ્થિતિ આમ ને આમ બદલાઈ જશે. હાલેલુયા. વચન શું છે? તલવાર છે. શું છે? તલવાર છે. એ પણ 7 હથિયાર છે, એમાંથી વચન વંચાવી લઉં છું. એફએસી 6 અને 17 વાંચો. એફએસી 6 અને 17. આત્માની તલવાર એ દેવનું વચન છે. હાલેલુયા. જલ્દી.
હા બરાબર છે. એફએસી 6:17. વળી તારણનો ટોપ પહેરો તથા આત્માની તલવાર તથા આત્માની તલવાર જે દેવનું વચન છે તે જે લો. દેવનું વચન છે તે લો. તે લો. આત્માની તલવાર શું છે? દેવનું વચન. હાલેલુયા, હાલેલુયા. એફએસીને પાઉલ પ્રેરિત પત્ર લખે છે જે દેવનું વચન 7 હથિયાર છે, એમાંથી એક હથિયાર છે જે દેવનું વચન. એ જીવંત ને સમર્થ ને બેધારી તલવાર કરતા પણ અતિ તીક્ષ્ણ છે. એ જીવ અને આત્માને જુદા પાડે છે, એ સાંધા ને મજ્જાને જુદા પાડે, એટલે સુધી વિંધનાનું તીક્ષ્ણ છે. પણ દેવનું વચન એ આત્માની તલવાર છે. હાલેલુયા. શૈતાન એવું વિચારે છે કે આ આત્મા નાશમાં ના જાય. એવું નથી. આત્મા નાશ થાય એના માટે કાવતરા કરે છે. ચર્ચમાં આવ્યા પછી જ બધી પરિસ્થિતિઓ આવે છે, એના પહેલા કઈ નહીં. પણ હું આજે તમને રહસ્ય કહેવા માંગુ છું. તમે આવી અવસ્થામાં બેઠા હોય, દુઃખ સંકટ મુસીબત રોગ દુઃખમાં હશે, મુસીબતમાં હશે, હું તમને આજે રહસ્ય કહીને જાઉં છું. દેવના વચનનું મનન કરો. હાલેલુયા, 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 હાલેલુયા. આ દેવનું વચન આત્માની તલવાર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું પ્રભુના દાસ બાલુભાઈને અહીંયા બોલાવો, કદાચ એ ખોટું નહીં લાગે, આગળ આવશો. દેવનું વચન શું છે? આત્માની, બોલો, આત્માની તલવાર. આત્માની તલવાર, આત્માની તલવાર. દેવનું વચન, દેવનું વચન. હાલેલુયા. આજે લોકોના મુખ પણ બંધનમાં છે, બોલી શકતા નથી, આરાધના કરી શકતા નથી. શૈતાન બોલવા નથી દેતો. ઊંઘ આવે છે, બગાસા આવે છે, ત્યારે તમે પ્રાર્થના કરો. એ આળસના ઊંઘના આત્માને ઈસુના નામમાં ધમકાવો. કોના નામમાં? ઈસુનું નામ લેશો અને ઈસુનું લોહી લેશો ને, શૈતાન ત્યાં કામ નહીં કરશે. હાલેલુયા. મારા મિત્ર બાલુભાઈને એટલા માટે બોલાવ્યા છે. અમે બહુ સારા મિત્ર છે, એને ખોટું નહીં, કદાચ બીજાને ઊભું કરું તો કદાચ ખોટું લાગી જાય. કદાચ અમે બહુ સારા મિત્રો છે પણ દુશ્મન થઈ ગયા, અને કદાચ બાલુભાઈ પર તલવાર છે. બાલુભાઈ પર શું છે? તલવાર છે, ફિઝિકલ તલવાર. અને મને ગુસ્સો આવ્યો, બાલુભાઈ પાસે જઈને આજે છે ને આજે ઝઘડો જ કરા. પણ બાલુભાઈ પાસે મેં દૂરથી જાઉં, બાલુભાઈ કે આ તલવાર છે મારી પાસે. હું જાઉં કે ત્યાં જતા પહેલા 10 વખત વિચારી સાલું હુમલો કરી દે તો હે લાગે કે નહીં મને? કેમ કે એના પર શું છે? તલવાર છે. તેવી જ રીતે દેવનું વચન શું છે? જો તમારી પાસે દેવનું વચન બોલશો, શૈતાન દૂરથી, હા, દેવના વચન એના ક્યાં છે? હૃદયમાં છે. જતા પહેલા, આવતા પહેલા, ખેતીવાડી કે ધોરડાક કે તમારા ધંધા બિઝનેસને આમ ટચ કરતા પહેલા વિચારશે. હાલેલુયા, હાલેલુયા. થેન્ક યુ બાલુભાઈ, બહુ જ આભાર. કેમ કે મારો મિત્ર છે, બીજાને કેમ કે આ તો કેમ તલવાર બતાવતા છે, પણ તમને ખબર પડે એટલા માટે હું સમજાવું છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જે દિવસ તમે તલવાર કાઢશો આ મયાનમાંથી, તે દિવસ તમારો આજુબાજુ, ઘરની આજુબાજુ પણ શૈતાન ફરકશે નહીં. હાલેલુયા, હાલેલુયા. 25 ડિસેમ્બર હું જીવતી સાક્ષી તમને આપવા માંગુ છું. મારું એક જગ્યા, હું અને મારી મિસિસ 25 ડિસેમ્બરે સનગઢના ચકવણ ખાતે મારો 25 ડિસેમ્બરનો મેસેજ હતો. અમે મારા બાળકોને ત્યાં ક્રિસમસ સેલિબ્રેશન એક ત્યાં અમે ઉતારીને અમે 2 જણા આવ્યા, અને અમારા ગામ પાછા ગયા. અને ત્યાં સાંજે પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો, અને એ સાંસ્કૃતિક પ્રોગ્રામ પહેલાં મારો દેવનું વચન લાવવાનું હતું. અને મારા પપ્પા જે છે તે આગેવાની કરે છે, એટલે એ પણ એમ કે મારી મિસિસ, મારી બેન અને મારી મમ્મી એ લોકો રસોઈ તૈયાર કરતા હતા, કારણ કે ક્રિસમસ હતો. અને એવા સમયની અંદર મારા પપ્પાનો ટાઈમ થયો એટલે નીકળી ગયા, મારો સમય થયો એટલે નીકળી ગયા. અને જ્યારે મેસેજ પતીને હું પપ્પાને કહું છું કે આપણે હવે જમવા જઈએ, કેમ કે મારી મિસિસ ત્યાં વેઇટ કરતી હતી કે એ લોકો જમીન નથી ગયા. અને હું મારા પપ્પાને કીધું કે તમે કે ચાલો જમવા જઈએ. પપ્પા કે તમે જાઓ, હું આવું છું. હું અને મારા નાનો દીકરો સેમ સાથે અમે આવ્યા, અને થોડી વારમાં પપ્પા પણ આવ્યા. અને મારી પત્ની બહુ ફર્સ્ટ ક્લાસ ગરમ ગરમ જમવાનું અમને આપ્યું.
અને બહુ વાતો કરતા સાથે અમે જમતા હતા. મેં જમીને બહાર ગયો અને મારા પપ્પા છેલ્લું જમતા હતા. ત્યારે અમારો જે પલંગ છે એના નીચે એક વ્યક્તિના પગ ધ્રુજતા એણે જોયા. મને કહે કે આ વ્યક્તિ કોણ છે? મેં આવીને જોયો ત્યારે એ વ્યક્તિને મેં કીધું કોણ છો તમે, બહાર આવો. અને એ વ્યક્તિ જૂઠું બોલે કે હું અહીંયા એમ કે ભૂત આવ્યો અને ભૂત અમને અમારી પાછળ લાગ્યો એટલે હું અહીંયા સંતાઈ ગયો. હા, મેં એને બહાર કાઢ્યો. મેં તો તું શાના માટે આવ્યો છે તું બોલ. અને ખરેખર મેં એનો વિડીયો રેકોર્ડિંગ કર્યો, દરવાજો બંધ કર્યો અને વિડીયો રેકોર્ડિંગ કરીને બધી પ્રૂફ મેં લઈ લીધી. અને પછી મેં કીધું, એણે કીધું કે અમે ચોરી કરવા આવ્યા હતા. શેના માટે આવ્યા હતા? અને 24 તારીખે પણ એ ગામની અંદર ચોરી થઈ હતી. અને જે ચોર હતો એ ખરેખર એનામાં એવી દુષ્ટ આત્મા હતી કે જે ઘરમાં ઘૂસે એ ઘરની અંદર એને પૈસા કાં છે જ દેખાય. કોઈ બીજાની ચોરી નહીં કરે, સોનું રૂપું નહીં લઈ જાય, પણ જે પૈસા હોય, કેશ પૈસા હોય એને એ યંગ હતો. અને એ વ્યક્તિ આ રીતે કબૂલાત કરી. અને એ ચર્ચમાં જવા પહેલાં અમારું જે ઘર છે આ રીતે રોડ છે અને રોડમાં હું થોડો આરામ કરીને મેં આ રીતે હું અન્ય ભાષામાં પ્રાર્થના કરતો હતો. દેવના વચનોને મેં કહું આ જગ્યાને તું કવર કરજે, આ જગ્યાને તું શુદ્ધ કરજે. ઈસુ તારા લોહીને લગાડું છું, ઈસુ તારા લોહીને લગાડું છું. આમ કરતો કરતો વોકિંગ કરતો જાઉં ને પ્રાર્થના કરતો જાઉં, વોકિંગ કરતો જાઉં ને પ્રાર્થના કરતો જાઉં. પ્રભુને ખબર હતી કે આજે આ ઘરમાં ચોર ઘૂસવાના છે. અને ચોરે એવી સાક્ષી આપી, કોઈને પકડાય નહીં સાહેબ, અહીંયા હોય અહીંયા બીથી નીકળી જાય, કોઈને પકડાય નહીં. એટલી એવી દુષ્ટાત્મા એને કામ કરતો હતો. એના પપ્પા સ્કૂલમાંથી લાલ ચહેરો કરીને કાઢી નાખ્યો હતો. એને પપ્પા કહીને એટલો મારું છું પણ એને લાગતો નથી. અને એ છોકરાને મારો કે કોઈને પકડાય નહીં. પણ એ ઘરની અંદર એના બીજા જે સાગરીત હતા, બીજા જે દોસ્તાર હતા, જે બીજા ચોર હતા કૂદીને ભાગી ગયા, પણ મેઇન ખેલાડી ત્યાં રહી ગયો. અને એણે કબૂલાત કરી કે મને એવો અવાજ આવ્યો કે એટલા લોકો અમારી પાછળ આવતા હતા. અને હું ગભરાઈ ગયો, નીકળવાનો બી ચાહ્યો, પણ હું આ ઘરમાંથી નીકળી શક્યો નહીં. અને એટલો બધો ધ્રુજતો હતો, એટલો બધો ભયંકર અવાજ આવ્યો. એ અવાજ સાંભળીને હું અહીંયા ઘૂસી ગયો. મને પવિત્ર આત્મા કહી એના પગમાં બેડી મેં નાખી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ વચનનું પરાક્રમ છે, આ વચનનું સામર્થ્ય છે, આ ઈસુના નામમાં પાવર છે, ઈસુના લોહીમાં એ પાવર છે. હાલેલુયા, હાલેલુયા. વારંવાર એને બોલો, આ એક આત્મિક રોટલી છે. એ શું છે? આત્માની તલવાર છે. એ બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. યોશુઆને કીધું તારા મુખમાંથી, યોશુ વંચાવતો નથી સમય ન ભાવે, 1:8 લખ્યું છે તારા મુખમાંથી રાત દિવસ આ દેવનું વચનનું તું મનન કર. હાલેલુયા. ત્યારે તને ફતહ મળશે, ત્યારે તું વિજય મળશે, ત્યારે તું વિક્ટરી મળશે, ત્યારે તું આગળ વધશે. હાલેલુયા. જો તમારે મારે વિજય થવું હોય, જો તમારે દરેક પરિસ્થિતિ પર કાબુ મેળવવો હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને જીત્યો છે. પણ તમને મને કહે છે આજે એવા બંધનોમાં છે, આજે એવા મન વિચારો બંધાયેલા છે કે માણસ એ આરાધના કરી શકતો નથી, માણસ એ વચનને બોલી શકતો નથી. વચનને જે દિવસ તમે બોલવાની શરૂઆત કરી દેશો તે દિવસે સફળતા થઈ જશે. હાલેલુયા, 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 હાલેલુયા. યોશુઆમાં 6 થી તમે આગળ વાંચો ત્યારે હું વંચાવતો નથી, એમાં યરીખોનો દીવાર હતો. અને યોશુઆને કીધું તું 7 વાર એને પ્રદક્ષિણા કર અને 7મા દિવસે તમે હોકારો કરો. અને ખરેખર કોટ એમને તૂટી પડ્યો. હાલેલુયા. શું કર્યો? અવાજ કર્યો. શું કર્યો? અવાજ કર્યો. અને શું પડી ગયો? કોટ પડી ગયો. હાલેલુયા, હાલેલુયા. કેટલી વખત પ્રદક્ષિણા કરી? 7 વખત. અને 7મા દિવસ એવું લખ્યું છે, વાંચજો, યોશુઆ 6 અધ્યાયથી આગળ વાંચજો, ત્યાં એવું લખ્યું છે 7મા દિવસે 7 વાર પ્રદક્ષિણા કરી. અને 7 વાર પ્રદક્ષિણા કરી અને યોશુઆએ કીધું યાજકો રણશીંગડું વગાડે ત્યારે તમારે શું કરવાનો? હોકારો કરવાનો. શું કરવાનો? અવાજ કરવાનો. અને એવું લખ્યું છે જેવો રણશીંગડાનો અવાજ આવ્યો અને યોશુઆએ કીધું કે હોકારો કરો, કોટ આમ નામ તૂટી પડ્યો. હાલેલુયા, હાલેલુયા. ગમે તેટલી દીવાર હશે, ગમે તેટલી મોટી દીવાર હશે, ગમે તેટલું મોટું પહાડ હશે, પણ તમે જ્યારે બોલશો, જ્યારે તમે હોકારો કરશો ત્યારે એ દીવાર એમને એમ તૂટી પડશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.
પણ વિશ્વાસથી બોલો, વિશ્વાસથી ઘોષણા કરો. એક બીજી સાક્ષી એવી છે કે એક દાદી એ ચર્ચમાં જવા માટે બહુ મોટું, એને ચર્ચ આવવા માટે એ ડુંગર પર ચડીને એ આવતી હતી. ચડીને ચર્ચમાં જતી હતી, ચડીને ઘરે આવતી હતી. અને પ્રભુના દાસે એવું કીધું કે આ પહાડને કહેશો કે ઉખડીને સમુદ્રમાં નંખાતો નંખાઈ જશે. હું એ વચનો પર આવવાનું છું. અને દાદીને વિશ્વાસ આવી ગયો કે એ ઘરે ગઈ અને રાત્રે એને પ્રાર્થના કરવાનું શરૂઆત કરી. અને આખી રાત પ્રાર્થના કરી કે આ પહાડ અહીંયાથી નીકળી જાય, અહીંયાથી નીકળીને સમુદ્રમાં નંખાઈ જાય, ખસી જાય, એવી આખો રાત પ્રાર્થના કરી. પણ સવારે જ્યારે એણે જોયું ત્યારે પહાડ ક્યાં હતો? ત્યાં ને ત્યાં જ. પેલી દાદી કહી, મને ખબર જ હતી કે આ નીકળવાનો નથી. એના માટે હું એક વચન એમાંથી પણ કહું છું તમને કે માથની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય, જલ્દી. થેન્ક યુ જીસસ. હાલેલુયા. 4:4-9 વાંચો. અને તે વાવતો હતો હા. ત્યારે કેટલાયક બી રસ્તાની કોરે પડ્યા, એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. અને કેટલાયક પથ્થરવાળી ભોંય પર પડ્યા, જ્યાં ઘણી માટી ન હતી, અને તેને માટીનું ઊંડાણ ન હતું, માટે તે વહેલા ઉગી નીકળ્યા. પણ જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા, અને જળ નહીં હોવાથી તે સુકાઈ ગયા. અને કેટલાય કાંટાના જાળામાં પડ્યા, ને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યા. અને બીજા સારી ભોય પર પડ્યા, ને તેઓએ ફળ આપ્યા. કેટલાયે 100 ગણા, કેટલાયે 60 ગણા, ને કેટલાયે 30 ગણા. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. હાલેલુયા. મારી પાછળ બોલો, જેને સાંભળવાને કાન છે તે સાંભળે. હાલેલુયા. હાલેલુયા. માથી 4 અને 13 અને 4 વાંચું છું ફરી. અને તે વાવતો હતો ત્યારે કેટલાક બી રસ્તાની કોરે પડ્યા, એટલે પક્ષી આવીને તે ખાઈ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં હતો ત્યારે દ્રષ્ટાંતોમાં લોકોને ખબર પડે એટલા માટે દ્રષ્ટાંતોમાં એ લોકોને શીખવતો હતો. અને જ્યારે આ દ્રષ્ટાંત સાથે વાત કરી ત્યારે એના શિષ્યો એકાંતમાં જઈને પૂછે છે કે પ્રભુ, જે તમે દ્રષ્ટાંત કીધું એનો અર્થ શું છે? ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો અર્થ બતાવે છે. આમાં જ વાંચો, માથી 13 અને 18. હવે વાવનારનું દ્રષ્ટાંત સાંભળો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને કહે છે, હવે વાવનારનું દ્રષ્ટાંત સાંભળો. જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે ને નથી સમજતો, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે, તે છીનવી લઈ જાય છે. રસ્તાની કોરે જે બી વાવેલું, તે એ જ છે. અને પથ્થરવાળી ભોંય. બસ પહેલી બાબત હું તમને કહેવા માંગુ છું, દેવનું વચન જીવંત છે, સમર્થ છે, બેધારી તલવાર કરતા પણ અતિ તીક્ષ્ણ છે. જ્યારે તમે ચર્ચમાં આવો, જ્યારે તમે ઉપાસના કરવા આવો, જ્યારે તમે આરાધના કરવા આવો, જ્યારે તમે દેવની પવિત્ર આત્માની હજુરીમાં જ્યારે તમે હું આવીએ છીએ, ત્યારે ઘરની ચિંતા, આજુબાજુનું કોઈ પણ મન વિચારમાં આવતી હરેક બાબતોને છોડીને અહીંયા આવવાનું છે. હાલેલુયા. કેમ કે તમને પવિત્ર આત્મા કંઈક બક્ષિસ આપવા માંગે છે, પવિત્ર આત્મા કંઈક ભેટ આપવા માંગે છે, પવિત્ર આત્મા કંઈક તમારામાં જીવનમાં જે મુસીબત છે, જે પરેશાની છે એ દૂર કરવા માંગે છે. અહીંયા એવું લખેલું છે, રસ્તાની કોરે પડેલું બી એટલે શું? જે વચન વાવા ગયો, પણ કેટલાક બી રસ્તાને કોરે પડ્યા, પક્ષી આવીને ખાઈ ગયા. અહીંયા એવું લખ્યું છે કે વચન સાંભળે છે પણ સાંભળતો, સમજતો અને મનમાં જે વાવેલું છે તે શું કરે છે? શેતાન આવીને છીનવી લઈ જાય છે. એટલા માટે મેં તમને પહેલા જ કીધું, અહીંયા આવો ત્યારે બરાબર બેસીને સાંભળો. હાલેલુયા. હાલેલુયા. ઘરની ચિંતા જે બી કંઈક હોય છોડીને થોડો સમય બેસો. કેમ કે અહીંયા લખેલું છે, અહીંયા તો મને એવું દેખાય છે બધા સાંભળી રહ્યા છે. શું સાંભળી રહ્યા છે? દેવનું વચન.
પણ કેટલાક તો ડોલરા બજારમાં બી ફરતા હોય તો કોને ખબર, વાઈફાઈ નજીક જ પકડે. હા, પેલા ભજીયા બહુ સરસ બનાવે, ડોલરાના સાહેબ બી બેઠા છે. મારા કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમે ચર્ચમાં આવીએ છીએ ત્યારે તમારું મન, અહીંયા શરીર છે પણ મન કદાચ ભટકતું હશે. દેવનું વચન મને તો અહીંયા આવું લાગે છે, હું બરાબર બધા સાંભળે છે પણ બીજી જગ્યાએ મન વિચાર હશે ને, એવું લખ્યું છે સાંભળે પણ જે મનમાં વાવેલું તે સમજતો. ત્યારે શૈતાન શું આવે છે, જે મનમાં વવાયેલું છે તે શું લઈ જાય છે, એટલે છીનવી એટલે કેવું ખબર, લાવ. હા, ત્યાં ઊંઘ્યા કરતો હતો ચર્ચમાં જ્યારે ગયા ત્યારે, એને કંઈ ખબર પડે નહીં. એટલા માટે ચર્ચમાં આવો ત્યારે આખા અઠવાડિયા અથવા શનિવારથી તૈયારી હોવી જોઈએ. હાલેલુયા, 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 હાલેલુયા. મને જે દિવસથી કહેવામાં આવ્યું તો મેં પ્રભુની આગળ નમી ગયો કે પ્રભુ કયા વચનોની તું જરૂર છે, તું મને વાત કર, વાત કર, વાત કર, વાત કર. પવિત્ર આત્મા, પવિત્ર બાઇબલમાં એ વચનો છે, આ મંડળીના કયા વચનોની જરૂર છે તું વાત કર. હું પ્રભુની આગળ નમી ગયો અને પવિત્ર આત્માએ મને આ લખવાની શરૂઆત કરાવી અને મેં લખ્યા. અમારા બુદ્ધિથી કે હું બહુ જ્ઞાની છું હું એ બતાવવા માટે નથી, પણ જે દિવસ આ વચનને ખાશું, જે દિવસ વચનને સમજીશું, શૈતાનની તાકાત નથી કે તે તમને આગળ પાછળ આવી શકે. હાલેલુયા, 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 હાલેલુયા. એટલા માટે અહીંયા દેવના અભિષેક દાસો દ્વારા દેવનું જીવતું ને પવિત્ર વચન જ્યારે વાવણી થાય ત્યારે ઘરની ચિંતા કે જે કંઈ ચિંતા હોય સાઈડ પર મૂકીને દેવ આજે મારા માટે કયો આશીર્વાદ લઈને મારી સામે આવે છે. ગીત શાસ્ત્રમાં લખ્યું છે, હું આશીર્વાદો લઈને સામે આવું છું. હાલેલુયા, હાલેલુયા. પવિત્ર આત્મા વેઇટ કરે છે, મારો દીકરો મારી દીકરી આવશે. પણ એવી પણ પરિસ્થિતિ આવશે, ઘણા લોકો ચર્ચમાં આવી શકતા નથી. કંઈ ને કંઈક એવી બાબત આવી જાય કે એ આજે દેવનું વચન ગ્રહણ કરશે, પ્રભુમાં આગળ વધી જશે, એનો બિઝનેસ સફળ થઈ જશે, એના માટે એ આવી શકતા નથી. પણ આ ચર્ચમાં આવવા માટે તમારે અઠવાડિયાથી પ્રાર્થના કરવાની છે. હાલેલુયા, હાલેલુયા. હું અને મારો પરિવાર તો દેવની સેવા કરીશું, અમે ચર્ચમાં જઈશું, બહુ આનંદથી ખુશીથી આવવાનું છે. હાલેલુયા. અહીંયા રસ્તાની કોરે પડેલા બેવા છે, વચન સાંભળે છે પણ સમજતો. તમે અહીંયા ચિંતા અને એવા ટેન્શનમાં બેસશો તો વચન ગમે તેવું હશે પણ એ ત્યાં પહોંચશે નહીં. કેમ કે ભૂમિ કેવી જોઈએ, સારી જોઈએ. હાલેલુયા. આજે કાપણીનું પર્વ છે, કાપણીનું પર્વ કરિંજવેલ મંડળી ઉજવણી કરી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. તમારા મારા ખેતરમાં આજે પાક લહેરાઈ રહ્યો છે, એ જ ભૂમિને પહેલા તમે મેં સાફ કરી છે. હાલેલુયા. તો આજે સારો પાક ત્યાં છે. તે જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ શિષ્યોને એ દ્રષ્ટાંતમાં કહે છે, કેટલાક બી રસ્તાની કોરે પડ્યા, પક્ષી આવીને ખાઈ ગયા. એટલે એનો અર્થ એવો છે, વચન સાંભળે છે પણ સમજતો નથી. જે મનમાં જે વાવેલું છે, મનમાં, અહીંયા મન આપણે કોઈને જાણી શકતા નથી, પણ દેવનું વચન વાંચ્યું, જીવન સમર્થ અને તમારા હૃદયમાં શું છે, શું ચાલે છે તે પણ વચન પારખે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આ વચન જીવન છે અને ગમે તેવી અવસ્થા હોય આ વચનને વારંવાર બોલવાની શરૂઆત કરો. હાલેલુયા. 7 વખત બોલો. હું તમને કહું છું, જે બી અવસ્થા હોય તારા 16 સાજાપણું છે. હાલેલુયા. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે. પણ આ વચનો હશો તો જેવી જેવી પરિસ્થિતિ તેવી તેવી બોલો. હાલેલુયા. પણ શું કરવાનું છે? વિશ્વાસથી બોલવાનું છે. કયાથી? હાલેલુયા. પેલા દાદી જેવું નહીં થવું જોઈએ કે હા મને ખબર જ હતી આ પથ્થર આજે પર્વત ત્યાંનો. મનમાં શું લાવ્યા? શંકા લાવ્યા. શું લાવ્યા? આ દેવનું વચન જીવતું છે, એના પર ડાઉટ તમે હું નહીં કરી શકીએ. હાલેલુયા. વિશ્વાસથી ઘોષણા કરો. 7 વખત પ્રદક્ષિણા કરી યરીખોનો દીવાર એમને તૂટી પડી. એ દેવનો આત્મા આજે તમારે મારી સાથે છે. હાલેલુયા, 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 હાલેલુયા. ગઈકાલે એક કામ મારું અટક્યું હતું. હું 2-3 દિવસથી ચિંતામાં હતો
અને ગઈકાલે હું પ્રાર્થના મારા પ્રેયર પ્લેસ પર ગયો અને પવિત્ર આત્માએ મને એક વચન આપ્યું. અને વચન, કશાની ચિંતા ના કર, ફક્ત તું આભાર સ્તુતિ સાથે તારી વિનંતીઓ અને તારી પ્રાર્થનાઓ તું દેવને જણાવ, અને જે સર્વ સમશક્તિનો જે બહાર છે દેવ, તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયો અને મનની સંભાળ રાખશે. હાલેલુયા. આખો દિવસ મેં વચનનું મનન કર્યું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આખો દિવસ હું ચાલતો હતો, બેસતો હતો, ઓફિસમાં બેઠો હતો અને હું આ વચનનું ડિક્લેરેશન કરતો હતો. હાલેલુયા. હું સ્ટેજ પરથી બોલું છું, એ પવિત્ર આત્માના પિતાને ખબર છે. હાલેલુયા. મારી મિસિસને ખબર છે. તમે માનશો નહીં, એ કાર્ય સામેથી થયો. હાલેલુયા. આ વચનમાં પાવર છે. આમેન, આમેન, આમેન. જે દિવસથી ઘોષણા કરવાની શરૂઆત કરશો, પરિસ્થિતિ નાશ થઈ જશે. એટલા માટે અહીંયા જે વચન વવાય છે એને વારંવાર એને હૃદયમાં રાખો. દાઉદે ગોલિયાતને પથ્થરે માર્યો, અને દાઉદ પર પથ્થર ન રહેતો તો ગોલિયાત મરતે કે? પથ્થર એ વચન છે. હાલેલુયા, હાલેલુયા. ગોફણ એ મુખ છે, મુખનો ઉપયોગ કરો. માણસ બોલી શકતા નથી, પણ દેવનું વચન કે મનન તો કરો. જે દિવસો તમે મનન કરવાનું, રાત દિવસ, દિવસે કામ બી કરવાનું છે, રાત્રે બી કામ છે, પણ ચાલતા બોલતા ઉઠતા બેસતા આ જીવતા વચનનું મનન કરશો, સફળતા 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 આવશે. હાલેલુયા, હાલેલુયા. યશાયા 45 લખ્યું છે, હું તારી આગળ જઈશ, ટીમ્બા ટેકરાની સપાટ કરીશ, હું પિત્તળના દરવાજાના કકડા કકડા કરી નાખીશ, લોઢાની ભૂંગળોનું કાપી નાખીશ, હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત ઠેકાણામાં છુપેલ દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને બોલાવનાર ઇઝરાયલનો દેવ યહોવા છું. આ વારંવાર મેં ડિક્લેરેશન કર્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ વચનો લોકડાઉનની અંદર મારો બિઝનેસ બંધ હતો તે સમયની અંદર વારંવાર હું એક સેવક દ્વારા ઓનલાઈન સાંભળેલો. તે દિવસથી આ વચનને મેં મુખપાઠ કર્યું અને વચનને વારંવાર આજે કેમ મેં બોલું છું, ફટાફટ કેમ બોલું છું, એને મેં બોલવાની શરૂઆત કરી. હાલેલુયા, 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 હાલેલુયા. જે દિવસથી વચન બોલીને પ્રાર્થના કરશો, તમારી પ્રાર્થના ત્રીજા આકાશ સુધી પહોંચે છે. આમેન, હાલેલુયા. એ પ્રાર્થના ત્રીજા આકાશ સુધી પહોંચે છે, એ પિતાની સિંહાસનની આગળ પહોંચે છે, ત્યાં સ્વર્ગદૂતો હોય છે. એ તમારી વિનંતી જ્યારે પિતાની પાસે પહોંચે છે, ત્યાં સ્વર્ગદૂતોને કહે છે, જા, મારો દીકરો મારી દીકરી તકલીફમાં છે ને તું હેલ્પ કર. દેવના સ્વર્ગદૂત મોકલે છે દેવ. હાલેલુયા, આમેન, આમેન, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જે દિવસ આ વચનનું ડિક્લેરેશન કરવાની શરૂઆત કરી, અશક્ય બાબત મારા જીવનમાં શક્ય થઈ. હાલેલુયા, હાલેલુયા. જે જગ્યા પર અમે આજે રહીએ છીએ, અમારી કોઈ લાયકાત નહીં, કોઈ અવકાત નહીં. પણ હું જે ભાડાના મકાનમાં અમે રહેતા હતા, ત્યાં મારી પ્રાર્થના રૂમમાંથી સોસાયટી દેખાતી હતી, અને હું અને મારી પત્ની છે એને પણ પ્રભુએ પ્રથમ જ, એ બી પ્રબોધિકા છે, પ્રથમ જ એ પ્લેસ, એ જગ્યા, એ નકશો બતાવ્યો. અને એની પણ મહેનત, મારા બાળકોની પણ પ્રાર્થના, અને હું પણ એ બારીમાંથી સોસાયટી દેખાય એટલે મારો હાથ આ રીતે કરું કે પ્રભુ આ જગ્યા તું, આ સોસાયટી તો મને ઘર આપશે. અમે પાસ થતા હતા, કોઈ અવકાત નહીં. હું મારી વાહવા કરવા અહીંયા આવ્યો નથી. હું જે મહાન પરમેશ્વર છે, જે જીવિત પરમેશ્વર છે, એનું નામ ઊંચું કરવા આવ્યો છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અમે ત્યાંથી પાસ થતા હતા, ત્યાં એન્ટર બી નહીં થઈ શકાય, તો જોવા તો કઈ રીતે જવાય? તે જગ્યા પર અમને ઘર આપ્યું ઈશ્વરે. હાલેલુયા, હાલેલુયા. દેવ જીવિત છે. ફક્ત વચનનું ડિક્લેરેશન કરો. વચનો જે દિવસે બોલવાની શરૂઆત કરી દેશો, આ વચનોને મેં લોકડાઉનથી બોલતો હતો, અને 2022માં જ એ મકાન, મારો મિત્ર પ્રભુનો દાસ, મારી પત્ની કહી કે તમે મકાન જોવા જાઓ છો. હું પ્રાર્થના રૂમમાં હતો અને પવિત્ર આત્મા
મને કહે તું ચાલ, હું તને જગ્યા પર લઈ જાઉં. અને મારી પત્નીને મેં નીચે કીધું કે હું ઘર જવા જાઉં છું. ત્યારે મારી પત્ની કહે ઉભા રહો થબો, 2 દાસને લઈ જજે. અને એ દાસ અને એમની સાથે એક બીજા દાસ હતા. અને એ તો મેં કીધું એ તો બોમ્બે ગયેલા છે સેવા માટે. આ મંડળીમાં 2 દાસ આવે છે, બહુ મોટી સેવા છે. અને મને કહી તમે ફોન તો કરો. અને મેં ફોન કર્યો. અને ફોન કર્યો ત્યારે અમે મિશનના આવી ગયા છે અને અમે ચા પીતા છે. અને એ દાસ આવ્યા અને એ ઘર મારી પત્નીને પવિત્ર આત્માએ કીધું કે તમે 2 દાસોને લઈ જાઓ. હું એમાં ગૂંચવણમાં હતો, હું કન્ફ્યુઝમાં હતો ક્યાં કરું. પણ અહીંયા પ્રભુનો અભિષેક દાસ છે, એના મુખમાં રહીને ગયો, બોલ્યો કે તમે આ ઘરને સિલેક્ટ કરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ દેવ છે જે અશક્યને શક્ય કરનાર દેવ છે. ફક્ત તમે વિશ્વાસથી માગશો, વિશ્વાસથી ઘોષણા કરશો તો દેવ તમારી આગળ લખ્યું છે તમારા ટીંબા ટેકરાને સપાટ કરીશ. હાલેલુયા. હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત ઠેકાણામાં છુપાયેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને બોલાવનાર ઇઝરાયલનો દેવ યહોવા છું. હાલેલુયા, 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 હાલેલુયા. બીજી બાબત હું કહેવા માંગુ છું, થોડો સમય છે અને આપણે એ માંથી 13 જ આપણે આગળ વધીએ. 18 થી હવે 20 થી વાંચો. 20. અને પથ્થરવાળી ભોય પર જે બી વાવેલું હા, તે એ છે કે તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે છે, તો પણ તેના પોતામાં જળ નહીં હોવાથી તે થોડી જ વાર ટકે છે. અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે ત્યારે તરત તે ઠોકર ખાય છે. હા, શું લખ્યું છે અહીંયા? કોના લીધે સતાવણી આવે છે? એટલે બાઇબલ રાખવું, બાઇબલ વાંચવું બહુ જરૂરી છે. હાલેલુયા. હવે બહુ બધા iPhone 17 આવી ગયો. હા, તો દરરોજ પેલા એપ્લિકેશનના છોકરાઓ છે બધા અપડેટ થાય છે કે નહીં, તે રીતે વિશ્વાસ બી હવે અપડેટ રહેવું પડશે. હા, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલે એક વચન શું છે? જીવન છે. હાલેલુયા. વચન શું છે? દેવ છે. હાલેલુયા. જ્યારે તમે એને વાંચશો ત્યારે તમારી સાથે વાત કરશે. શું કરશે? વાત કરશે. હાલેલુયા. અહીંયા શેના લીધે સતાવણી આવે છે લખ્યું છે? બાઇબલમાં શું લખ્યું છે? શેના લીધે સતાવણી આવે છે? વચનના લીધે. હાલેલુયા. બેને કીધું શેના લીધે આવે છે? આપણે બાઇબલ બી વાંચે પણ ફટાફટ ફટાફટ. હા, પેલી પ્રાર્થના બી, પ્રભુ પ્રાર્થના બી કાં જવાના કાં નહીં, ફટાફટ બોલે નહીં. શું કહે છે તે બરાબર ધ્યાનથી મન લગાવીને કરવાનું છે. હાલેલુયા. જે કંઈ તને મળે મન લગાવીને કર. અમે એક દિવસ છે ને, અમે પેલા પ્રાર્થના, પારિવારિક પ્રાર્થના પૂરી થઈ અને ખરેખર હું પેલી 7 વાણી હાથમાં કાગળ લઈને હું જરાક જોરમાં બોલવા લાગ્યો. શું બોલવા લાગ્યો? જોરમાં. મારું મન હતું નહીં ત્યાં, કંઈ જવાનું હતું કશે કે હું ખબર નહીં. મારી મિસિસ ખબર પડી ગઈ, બરોબર બરોબર કે શું કહે, અરે રે ભરો ભરો, આ રીતે નહીં બોલાય. મેં કીધું સોરી, કારણ કે મારું ત્યાં ધ્યાન જ નહીં હતું. ખ્યાલ આવી ગયો એ બોલે છે પણ ફક્ત ઇધર સે બોલ રહા હૈ. હા, મને કહી નહીં, જ્યારે તમે બોલો ત્યારે આપણું ધ્યાન એ સ્વર્ગમાં હોવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. એનો ચહેરો સામે હોવો જોઈએ. એ વધસ્તંભને સામે રાખીને બોલો. એમનો આભાર માનું છું. દરેક પરિસ્થિતિમાં મને એટલો બધો સહયોગ આપ્યો છે. બહુ જ પરિસ્થિતિમાંથી નીકળ્યા, પણ એક પણ દિવસ એવો નથી કે એના ઘરે જઈને રહી છે. હાલેલુયા. કન્ટિન્યુઅસ સાથે. અયુબના જીવનમાં પણ બહુ પરિસ્થિતિ આવી. એને બધું જ લૂંટી લઈ ગયા. ઘેટા પર આગનો વરસાદ થયો, ઘેટા નાશ થયા. વાવાઝોડું આવ્યું, જે ઘરમાં એના છોકરા ત્યાં એ મેજબાની કરતા હતા ત્યાં આખા પાયા હાલ્યા અને ત્યાં એ ઘર પડી ગયું, નાશ થયા. એના શરીર પર પણ ફોલ્લા પડ્યા, ચાંદા પડ્યા, ભયંકર ખંજવાળ આવી, બધી સંપત્તિ નાશ થઈ. ત્યારે એની પત્ની કહે છે તું હજુ પણ પ્રમાણિકપણાને વળગી રહ્યો છે? શું તું તારા દેવને જે ભજે છે તો એનું તું સાપ આપ અને મરી જા. ત્યારે અયુબ કહે છે
જે દેવે આપ્યું તે દેવે લીધું. હું માના પેટમાં ઉદરમાંથી નાગો આવ્યો હતો અને નાગો જઈશ. શું આપણે દેવ તરફથી સુખ જ સ્વીકારીએ, દુઃખ ન સ્વીકારીએ? એને લખ્યું છે અય્યુબમાં, એને મુખ દ્વારા પણ એને પ્રાર્થના, એને પાપ ન કર્યું. હું આ વચનને વારંવાર મનન કરતો હતો. ત્યારે મારા પ્રે પ્લેસ પર ગયો ત્યારે મને કહી, આ અહીંયા એવા બી લોકો છે. મને કહી એ અવાજ આવ્યો, જે મંડળીમાં તું જાય છે રવિવારે ત્યાં એવા પરિવારો છે ત્યાં પતિ પત્નીનું બનતું નથી. મેં કીધું, પવિત્ર આત્મા તું મને સહાય કર, આ મારા વિચારો તો નથી ને? નહીં, તારે ત્યાં બોલવું પડશે. હું ઠાળતો નથી. મેં આના માટે કેટલી વખત દેવને પવિત્ર આત્માની હજુરમાં ગયો અને પૂછ્યો, પ્રભુ એ મારી બુદ્ધિથી તો નથી ને? આ જે વચન આવ્યું આ વચનમાં તું એડ કર. હું આત્મામાં કહું છું, તમે ગમે તે અવસ્થામાં હોય, તમારા પતિને સહકાર આપો. પત્નીઓ, ગમે તેવી અવસ્થા હોય, એને શબ્દ તમે બે કહેશો ને, બે સારા શબ્દ, તમારા પતિ ચાંદ બી તોડી લાવવાની શક્તિ ધરાવે છે. હાલેલુયા, હાલેલુયા. ચાંદ તો તોડવાની જાય પણ એ કહેવત છે, એને હિંમત આવશે. બાઇબલમાં લખ્યું છે, જે દેવે જોડ્યું છે એને કોઈ એને માણસ અલગ નહીં કરી શકે. આજે લગ્ન ધામધૂમથી થાય છે. આજે એવા પરિવારોમાં અમે જઈએ છીએ, એવા પરિવારો મધ્ય કલાકોની કાઉન્સેલિંગ કરવી પડે છે કે આજે પરિવારોને શેતાન એવું કામ કરી રહ્યો છે. શંકા, ડાઉટ, વહેમ, એકબીજાને સમજતા નથી. આજે પરિવારો તૂટી રહ્યા છે, એના મા બાપ દુઃખી છે. અહીંયા લખ્યું છે, વચનના લીધે શું આવી? સતાણ. વચન સાંભળીને તરત અર્થથી માની લઈ. જે જમીનમાં માટી નથી, ફળદ્રુપ નથી, જે ખરેખર ખડક છે, અને વચન પડ્યું, બીજ પડ્યું એટલે ઉગે ને તરત પાછું તડકો આવે અને એ ચીમડાઈને નાશ થાય. તે રીતે વચનના લીધે સતાવણી આવે, વચનના લીધે દુઃખ આવે. એટલે માણસ ચર્ચમાં બી આવી શકતો, ચર્ચ છોડી દે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું નથી કહેતો કે તમે ઝઘડો કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું નથી કહેતો કે તું ચર્ચ નહીં જતી. જે દિવસે ચર્ચ આવશો તો પરિસ્થિતિ બદલાઈ જશે. હાલેલુયા. હું નથી મને ખબર, પણ પવિત્ર આત્માએ કીધું છે અહીંયા એવા બી પરિવારો છે જે પતિ પત્નીનું બનતું નથી. હાથમાં હાથ નાખીને પ્રાર્થના કરો. હાલેલુયા, હાલેલુયા. એવી પરિસ્થિતિ આવે છે. મારી પત્ની કહી, તમે આવો, મને પ્રભુએ કીધું છે આપણે હાથમાં હાથ લઈને પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બે જણ પર તલવાર હોય તો શેતાન આવશે કે? હા, પતિ પત્ની પર તલવાર એટલે દેવનું વચન. એટલે તલવાર અહીંયાથી લઈ નહીં જતા પાછા ડોલરા બજારમાંથી. હા, તલવાર એટલે અહીંયાથી લઈ જવાની છે ચર્ચ છૂટ્યા પહેલા. દેવનું વચન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જે એવી અવસ્થામાં છે, જે આજે તમારા પરિવારોમાં શાંતિ છે, દુઃખ છે, અને એવી અવસ્થામાંથી પાસ થઈ રહ્યા છે, હું દેવના દાસ તરીકે તમને કહેવા માંગુ છું, આ વચનને હૃદયમાં રાખો. આ વચન દ્વારા તમે શેતાનનો સામનો કરો, અને એક મનથી જ્યાં પ્રાર્થના કરે છે ત્યાં દેવનો આત્મા હોય છે. હાલેલુયા. શું લખ્યું છે? એક મનથી. તમે પરિવારમાં પણ પ્રાર્થના કરો, એક મન નથી તો ત્યાં કામ નથી થઈ રહ્યું. વાલાઓ, પેલું તરત હકથી માની લઈ અને વચનના લીધે સતાવણી થાય. દુઃખના સમયમાં માણસ બાઇબલ બી નથી વાંચી શકતો. અને અય્યુબ 42માં તમે 9 અને 10માં લખજો. ત્યારે એના મિત્રને કીધું, તમે અય્યુબ બોલ્યો છે એવું મારા માટે તમે બોલ્યા નથી, મારા વિરુદ્ધમાં તમે બોલ્યા છે. જાઓ અય્યુબની પાસે જાઓ અને આ અર્પણ લઈને જાઓ, અને અય્યુબ જ્યારે પ્રાર્થના કરશે ત્યારે તમને હું માફ કરીશ. હાલેલુયા. અય્યુબે પ્રાર્થના કરીને શું થઈ ગઈ? એની દુર્દશા બદલાઈ ગઈ. હાલેલુયા, હાલેલુયા. એની દુર્દશા બદલાઈ ગઈ. એ દેવનો આત્મા છે તમારા મારી સાથે છે. આમેન. આપણે છેલ્લી 5 મિનિટ પહેલા બંધ કરીશ. 21મી કલમ, આમાં જ 22મી કલમ.
અને કાંટાના જાળામાં જે બી વાવેલું હા તે એ છે કે હમ. તે વચન સાંભળે છે હમ. પણ આ જગતની ચિંતા હમ. તથા દ્રવ્યની માયા હમ. વચનને દાબી નાખે છે હા. ને તે નિષ્ફળ થઈ જાય છે. તે નિષ્ફળ થઈ જાય છે. ત્યારે ત્રીજી વાત એમ કહે છે કે કાંટાની ઝાડમાં કેટલાક બી એવી જગ્યા પડ્યા, કાંટાની ઝાડમાં પડ્યા. એનો અર્થ એવો છે કે કેટલાક લોકો વચન સાંભળે છે અને ખરેખર એને એવું લખ્યું છે વચન સાંભળે છે પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા, હિન્દીમાં એવું લખ્યું છે ધન કા ધોકા. હું જ્યારે સ્ટડી કરું હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી રાખું છું, કેટલાક શબ્દ ખ્યાલ આવી જાય છે. આજે માણસ જગતની ચિંતા, દ્રવ્યની માયા આજે એવામાં પડ્યો છે કે જે વચનને પૂરેપૂરું કામ કરતું નથી. દેવના દાસો અહીંયા કહે છે કે ઈસુના નામમાં, ઈસુના સોળમાં સાજાપણું છે. એને વારંવાર બોલો હાલેલુયા. વિશ્વાસથી ઘોષણા કરો અને વિશ્વાસથી ઘોષણા કરવાની શરૂઆત કરશો. હું તમને કહું છું 7 દિવસ તો ઘોષણા કરો. કેટલા દિવસ? કેટલા દિવસ? 7 દિવસ ઘોષણા કરો. જે અવસ્થા હશે, પતિ પત્નીની નહીં બનતું હશે, બાળકો મધ્યે કે નાણાકીય તકલીફ કે જે બી ખેતીવાડી કે ઢોરઢાક જે બી અવસ્થા હોય, બીમારીમાં હોય, તો જેવા વચનો છે અહીંયા વચનો સાથે પ્રાર્થના કરો અને બોલો હાલેલુયા. વિશ્વાસથી બોલો હાલેલુયા. અને જે દિવસથી વિશ્વાસથી બોલવાની શરૂઆત કરશો, ઘોષણા કરવાની શરૂઆત કરશો, એ પરિસ્થિતિ દૂર થતી જશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વચન બોલવાથી એનો રિઝલ્ટ તમારી સામે તમને સાક્ષી આપી. ગઈકાલે જ મારો જીવનમાં અદ્ભુત એવું પ્રભુએ વચન બોલવાથી એ મિરેકલ થયો. હાલેલુયા. એ ચમત્કાર પ્રભુએ કર્યો. અહીંયા લખ્યું છે વચન સાંભળે છે પણ જગતની ચિંતા, દ્રવ્યની માયા વચનને શું કરી નાખે છે? શું કરી નાખે છે? દાબી નાખે છે. શું કરી નાખે છે? અહીંયા હું આજે વચન કેમ, પણ તમે ઘરની ચિંતા લઈને અહીંયા આવ્યા હશે, ગમે તેટલું બી વચન સારું હશે એ તમે અહીંયા ગ્રહણ કરી શકશો. નીકળશો તો બી ચિંતા લઈને નીકળશો. પ્રભુ પર સોંપી દો. ઓ વેતરું કરનારા તથા ભારથી લદાયેલા તમે સગડા મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ. અહીંયા આટલું બધું વચનો છે, હું બતાવી શકું. કશાની ચિંતા ન કરો. પક્ષીને જુઓ, એ વાવતા નથી, કાપતા નથી, તો પણ એનો બાપ એને પૂરું પાડે છે. હાલેલુયા. અને છેલ્લી કલમ વાંચો 23. અને સારી ભોંય પર જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળે છે ને સમજે છે ને તેને નિશ્ચય ફળ લાગે છે. એટલે કોઈને 100 ગણા તો કોઈને 60 ગણા અને કોઈને 30 ગણા લાગે છે. હાલેલુયા. જે સારી ભયમાં, ચિંતા વગર, સારા મનથી અહીંયા તમે આવો છો ત્યારે દેવનું વચન કહે છે સારી ભયમાં, એટલે સારા હૃદયની અંદર સારું મન હશે, સારા વિચારો લઈને આવ્યા હશે, આપણે એક પોઝિટિવ થઈને આવ્યા હશે. આ દેવનું જીવતું વચન આ તમે ગ્રહણ કરશો, એના પર વિશ્વાસ કરશો, તો એમાં લખ્યું છે કે વચન સાંભળે છે અને સમજે છે. હાલેલુયા. વચન સાંભળે બી છે અને સમજે બી છે. આમેન, આમેન. એટલા માટે હું તમને રહસ્ય કહું છું કે આ વચન જ્યારે આવે ત્યારે એને સાંભળવાનું બી છે અને સમજવાનું બી છે. હાલેલુયા. એટલા માટે લખ્યું છે જેને કાન છે તે સાંભળે. સાંભળવાનું બી અતિ જરૂર છે, પણ એને સમજવાની બી બહુ જરૂર છે. હાલેલુયા. જે દિવસે તમે વચન સાંભળશો અને સમજશો તેને નક્કી ફળ લાગે છે. આમેન, હાલેલુયા. એટલે કોઈને 100 ગણા તો કોઈને 60 ગણા અને કોઈને 30 ગણા. એટલા માટે આજનો મારો વિષય હતો વચન. હાલેલુયા. ગમે તેવી અવસ્થા હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, વચન સાથે પ્રાર્થના કરો, વચન સાથે ડિક્લેરેશન કરો. અને ખરેખર આ કાપણી પર્વમાં જે વચન જે તમારા હૃદય પર આવ્યું છે એને વારંવાર મનન કરવાનું છે. હાલેલુયા. તમારે અહીંયા નીકળતા પહેલાં, ઘરે જતા પહેલાં એને મનન કરો. હાલેલુયા, હાલેલુયા. હું જ્યારે સવારે વચન વાંચવા બેસું છું ત્યારે ખરેખર મેં પાછો એને જ્યારે આમ કહ્યું કે આજે મેં કયું વાંચ્યું, હા, ઘણી વખત યાદ ના આવે એટલે પાછો તે વચન પર જાઉં અને ફરી પાછો વાંચું. तलवार साथ में चाहिए. हालेलुया, हालेलुया. जब मैं बिजनेस में जाता हूँ, जब मैं बाहर निकलता हूँ, जब मैं घर में जाता हूँ, कहीं पे भी जाता हूँ, मेरे माइंड में यानी कि मेरे हृदय में, मेरे मुख में वो जो वचन है, जीवित वचन है, वो साथ रखना जरूरी है. हालेलुया.
जब तुम्हारे साथ तलवार होगी, देवનું વચન હશે, શૈતાન આજુબાજુ भी ફરક છે નહીં. હાલેલુયા. કેમ કે દેવ પોતે આગ છે. આમેન. હાલેલુયા. એ આગની અંદર શૈતાન આવવા ચાહે તો બળી જશે, એ નાશ થશે. એ સ્વર્ગદૂતો તમારી આજુબાજુ એ રક્ષા કરે છે. આમેન. હાલેલુયા. આપણે આંખોને બંધ કરીએ. રાબા થેન્ક યુ. હું મારી મિસિસને ઇન્વાઇટ કરીશ કે છેલ્લી પ્રાર્થના કરીને મારું બોલવાનું બંધ કરીશ. રીબો રીબા રાબા શોબો રાબા. જે વચન આવ્યું છે એ વચન જીવતું છે, પવિત્ર છે. અને એ વચન ચારે તમે આંખોને બંધ કરીએ, તમારું ધ્યાન અને મન యేసు તરફ લગાવો, એ વચન તરફ લગાવો કે આજે કયા વચનો તમારી આગળ ખોલવામાં આવ્યા છે. હાલેલુયા. ધન્યવાદ યેશુ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ. ઈસુ મને તોરો કો મોને લેજે, ઈસુરા તોરો કો મોને લેજે, ઈસુ મને તોરો કો મોને લેજે, ઈસુરા તોરો કો મોને લેજે. પ્રેમ કોઈ બોલો શાંત સ્વભાવનો, પ્રેમ કોઈ બોલો શાંત સ્વભાવનો, ઓહળો મને મને દે ઈશ્વરા તોરો કો મને દે, ઈશુ મને તોરો કો મને દે, ઈશ્વરા તોરો કો મને દે. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. પવિત્ર આત્મા પિતા, તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ, કેમ કે તમે અમારા સહાયક અને સંવદક છો. પવિત્ર આત્મા પિતા, તમે આ જગ્યા પર આવીને અને છો ત્યારે પવિત્ર આત્મા પ્રભુ પરમેશ્વર સાંભળનાર દરેક ભાઈ બહેનોને અને તારા દાસને અદ્ભુતાઈથી પવિત્ર આત્મા તમારા સામર્થ્ય ભરીને ઉપયોગ કરી એના માટે ધન્યવાદ કરું છું. જે જરૂરિયાત વચન કે જે તમારું બીજ દેવનું વચન જે હૃદય પર પડ્યું છે પ્રભુ પરમેશ્વર એ 100 ગણા આવે. કેમ કે દેવનું વચન એવું કહે છે, જે સમયે કે આજે આપણે કાપણીનો પર્વ ઉજવી રહ્યા છે, બીજ વાવવા પહેલાં તમે જમીનની ઘણી બધી તૈયારી કરી છે. તમે જાણો છો કાંટા ઝાકરા પથ્થર તમે દૂર કર્યા, સાફ સફાઈ કરી, જમીનને પોચી બનાવી અને બીજ વાવ્યું કે 100 ગણા તમે પ્રાપ્ત કરી શકો. એની અંદર તમે ખાતર નાખ્યું અને એ સાથે જો બીજું બિયારણ ઉગી નીકળ્યું, કચરું ઉગી નીકળ્યું, એની તમે નિંદામણ કરી અને આજે તમે 100 ગણું પામીને આજે કાપણીનો પર્વ ઉજવી રહ્યા છે કે તમે આવનાર દિવસોમાં એ બીજનું જે કાપણી કરવા જઈ રહ્યા છે, જે 100 ગણું તમે મેળવી રહ્યા છે. અને જે સમયે એ બીજ ઉગ્યું, એ સમયે કે પવિત્ર આત્મા એ પિતાએ જ્યારે વરસાદ મોકલ્યો, સારો પાક આવ્યો, તમે દેવનો આભાર માન્યો અને એ જ દેવનો આભાર માનતાની સાથે આજે તમે કાપણી પર્વ ઉજવી રહ્યા છે. એ જ રીતે દેવનું પણ રાજ્ય જે આવશે, જે કાપણી પર્વ તરીકે ઉજવાશે, જે ન્યાયનો કાળ, એ સમયે કાપણી થશે. જે સારા બીજ છે તે કપાશે, પણ દેવનું વચન એમ પણ કહે છે, કડવા દાણા અને સારા દાણાને પણ સાથે વધવા દીધા છે દેવે. એ દિવસે જે કડવા દાણા છે જે આગમાં નંખાશે, સારા દાણા છે સ્વર્ગના રાજ્યમાં એ સ્વર્ગરાજ ભંડારમાં ભરાશે. આજે તમે પણ એ સારા દાણાના ભંડારમાં ભરશો. પણ એક વિચારો, આપણે દેવના બાળકો છે, જે વચન દેવે આપણા હૃદયમાં મૂક્યું છે, એ હૃદય જો સાફ સફાઈ વાળું નથી, હવે સાફ સુથરું નથી,
જો આજે જગતના રીતે આપણે આટલી તૈયારી કરી રહ્યા છે ને કાપણી પર્વ દર વર્ષે ઉજવી રહ્યા છે, તો આજ દર વર્ષે જો એ વચન તમે સાંભળ્યું છે અને આજ સુધી એ હૃદયને તમે સાફ સફાઈ કર્યું નથી, મનમાં કડવા દાણા છે, એ કડવાશ છે, ક્રોધ છે, અભિમાન છે, ગર્વ, ઘમંડ, ઈર્ષા દેખાય જે ઝાડી ઝાકરા સમાન પડેલા છે, એના આજના વચન પ્રમાણે તમે શુદ્ધ ને પવિત્ર કરો. તમારી જમીનને સારી રીતે તૈયાર કરો, જેથી કરીને એ બીજ રૂપી વચન તમારા હૃદયોમાં પડે. તે દિવસે 100 ગણું પ્રભુ પરમેશ્વર એ લણણી કરી શકે, એ કાપણી કરી શકે. અને જે બાપે કિંમત ચૂકવી છે એ બાપ ખુશ થાય. એના ભંડારની અંદર એ અનાજ, એ દાણા કે જે આપણે પોતે છે એના બાળકો જોઈને ખુશ થાય. જીસસને તમે ખેડૂત તરીકે કિંમત ચૂકવી છે. દેવના દાસે વચનમાં કહ્યું, બિયારણ લાવ્યા, કિંમત ચૂકવી, ખાતર લાવ્યા, કિંમત ચૂકવી, મજૂરો આવશે, કિંમત ચૂકવી. તમને ફસલની કદર છે, એ જ રીતે એ બાપને પણ એ ફસલની કદર છે. એના માટે જે વચન એને આપણને આપી દીધું છે, જે સહાયક અને સંવાદક, જે પવિત્ર આત્મા આપણો શિક્ષક છે, એને પોતાને સોંપી દો. એ તમને જે પ્રમાણે દોરે એ પ્રમાણે ચાલો. પોતાના ઈચ્છાથી નહીં, પોતાના મનથી નહીં, પોતાના વિચારોથી નહીં, પણ જે બાપે સહાયક અને સંવાદક, જેનો આત્મા આપણને મોકલી આપ્યો છે, એનાથી જીવશો. ચોક્કસ તમારા હૃદયની સાથે બોલશે. જે નથી કરવાનું, જે પવિત્ર આત્મા ત્રિએક પિતાને ગમતું નથી, તે તમે ચોક્કસ ક્યારે પણ કરશો નહીં. એ તમને ના પાડશે જ્યારે તમે આત્માથી ચાલશો. બેટા આ ખરાબ છે, આ તું ના કર, આ તું ના કર. અને જે કાર્ય કરવાનું છે તમે કરશો. પણ દેવનું વચન એમ પણ કહે છે, જે તમે કરવા ચાહો છો તમે કરતા નથી, જે નથી કરવું તે તમે કરો છો. પવિત્ર આત્માના હાથમાં સોંપી દો. પવિત્ર આત્મા દોરશે. દેવના દાસે જે કહ્યું કે પારિવારિક જીવનની અંદર જે પ્રોબ્લેમો ચાલી રહ્યા છે, જે શૈતાન પારિવારિક જીવનને અલગ કરવા જઈ રહ્યો છે, એવા પરિવારો આ જગ્યા પર છે કે જે મેલી વિદ્યાના કાવતરા હોઈ શકે. પારિવારિક જીવનની અંદર કે જૂઠી અને છેતરનારી આત્મા શંકા વહેમ લાવીને કે ઈર્ષા દેખાઈ લાવીને જો કામ કરી રહી છે, આજે પોતાના પરિવારનો માટે તમે ચેક કરો. પોતાના હૃદયમાં કે પતિ પત્નીનું જીવન એક સમજદારીથી જીવાઈ રહ્યું છે કે પોતાના વિચારોથી, પોતાના હૃદયોથી, પોતાના મનથી, પોતાની બુદ્ધિથી જીવાઈ રહ્યું છે. આજે પ્રભુના હાથમાં સોંપી દેશો, પ્રભુ તમને છોડાવશે. પવિત્ર આત્માના હાથમાં સોંપી દો. પવિત્ર આત્મા તમને સમજ શક્તિ આપશે, વચનોથી બોલશે. થેન્ક યુ લોર્ડ. પવિત્ર આત્મા પ્રભુ પરમેશ્વર, કાપણી પર્વના નિમિત્તે પ્રભુ પરમેશ્વર તારા દાસને પ્રભુ વચન લાવવાને ઊભા કર્યા, એના માટે ધન્યવાદ કરું છું. જ્યારે પવિત્ર આત્મા પ્રભુ પરમેશ્વર, જ્યારે પ્રભુ તારા બાળકો કાપણી કરશે એ સમયે પણ તમે સાથે હોજો. એવા લોકો પૂરા પાડો કે ખેતરનું કામ સારી રીતે પૂરું થાય. અને પવિત્ર આત્મા પ્રાર્થના કરું છું, તારા સ્વર્ગદૂતોને તમે મોકલી આપજો. એ સ્વર્ગદૂતોને તમે મોકલી આપજો, શક્તિ બળ પ્રાપ્ત કરી શકે. આજે પ્રભુ પરમેશ્વર કુટુંબની અંદર ઈર્ષા દેખાય, નિંદાનો આત્મા કામ કરી રહ્યો છે. ઈસુના સામર્થ્ય બહુ નાશ કરું છું અને પગ તળે કૂચડું છું. શૈતાન તું જૂઠો ને જૂઠાનો બાપ છે, એ પરિવારોને તું છેતરી રહ્યો છે. ઈસુના સામર્થ્ય આગમાં પાડીને ભસ્મ કરું છું. આજે કેટલાક બહેનો છે, પેટના બંધનો છે, કેટલાક ભાઈઓ છે, પેટના બંધનો છે. ઈસુના સામર્થ્ય નામમાં પેટના બંધનોને તોડું છું. ઈસુના નામમાં કોઈ પણ ખવડાવેલું પીવડાવેલું ઈસુના સામર્થ્ય આગમાં હું નાશ કરું છું. નેમ ઓફ ધ જીસસ, નેમ ઓફ ધ જીસસ. ગર્ભસ્થાન બંધ છે, ઈસુના નામમાં ખુલે, ઈસુના નામમાં ખુલે. ઓ આનંદી માતા બને ઈસુના નામમાં. જીસસ નેમ. પેટના બંધનોનો, કોઈ પણ પેટની અંદર કેન્સરની ગાંઠ હોઈ શકે, ઈસુના નામમાં દૂર કરું છું. લીવર પર, આંતરડા પર, અપેન્ડિક્સ, કોઈ પણ પ્રભુ પરમેશ્વર પિતા ઈસુના નામમાં પ્રાર્થના, કોઈ પણ એવા રોગ, બીમારી, ગર્ભાશયની તકલીફ હોઈ શકે, અંડાશયમાં અંડા પેદા નથી થતા, એ સમયે આજે બીજ આવે. હરેક બીમારી, પેટની હરેક બીમારી દૂર કરું છું ઈસુના નામમાં. હરેક પેટના બંધનો દૂર કરું છું ઈસુના નામમાં. કેટલાક એ માથાનો દુખાવો છે જે સારો નથી થઈ રહ્યો,
ઈસુના નામમાં હું પ્રાર્થના કરું છું. એ માથાનો દુખાવો, જો શૈતાન એ માથાનો દુખાવો, એ બીમારી તું લાવી રહ્યો છે, ઈસુના સામર્થ્ય નામમાં તને કમાન્ડ કરું છું, નીકળે. ઈસુના નામમાં બીમારીને હટાવું છું. આજ સુધી ઘણા દિવસ થયા છે અને તાવ ઉતરતો નથી, એવા વ્યક્તિઓને પ્રભુ ઈસુના નામમાં પ્રભુ તારા હાથમાં સોંપું છું ને વ્યક્તિઓને બિછાનું બદલાય ઈસુના નામમાં. ચાહે અહીંયા ન હોય પણ ઘરે હોઈ શકે, પરિવારમાં હોઈ શકે, ઈસુના નામમાં એમનું બિછાનું બદલાય. નાના બાળકો છે, શરદી ખાંસી કફ જોતો નથી, ઈસુના સામર્થ્ય નામમાં હું પ્રાર્થના કરું છું, આજ પછી એ શરદી ખાંસી જાય, ઈસુના નામમાં નીકળે અને પ્રભુ ઈસુના નામમાં સાજાપણાને ઘોષિત કરું છું. એવા વૃદ્ધ વ્યક્તિઓ છે જે શક્તિબળની જરૂર છે, દવા લઈ રહ્યા છે પણ આજે ઊભા થઈ નથી રહ્યા, ઈસુના નામમાં હું પ્રાર્થના કરું છું, એક બિછાનું બદલાય, એ સાજાપણાને ઘોષિત કરું છું અને જાદુ ટોના એટેક લાવનારી દુષ્ટ આત્માને ઈસુના નામમાં કમાન્ડ કરું છું, એ નીકળે ઈસુના સામર્થ્ય નામમાં. અને સ્વર્ગીય સ્થાનમાંથી સુરક્ષા મોકલી આપો. પવિત્ર આત્મા પ્રભુ પરમેશ્વર, હું પ્રાર્થના કરું છું, જે ઢોરઢાક કે ખેતીવાડીની અંદર, ઢોકઢાકની અંદર ઘણી બધી પ્રોબ્લેમો આવી ચૂકી છે, પણ પ્રભુ ઈસુના નામમાં હું પ્રાર્થના કરું છું, એ ઢોરઢાકને ફ્રી કરું છું ઈસુના નામમાં. સારા દુધાળ જાનવર બને, બીજદાન કરાવે છે પણ એ બીજદાન નિષ્ફળ જાય છે, ઈસુના નામમાં પ્રાર્થના કરું છું, ઈસુના નામમાં એ બીજદાન પર નહીં પણ પ્રભુ તમારા પર વિશ્વાસ છે કે ખાલી ગર્ભને તું આશીર્વાદિત કરજે, મારી પ્રાર્થના છે. થેન્ક યુ લોર્ડ. જે ડોયડા કરમેલ વિદ્યા દ્વારા કાવતરા કરાય જાય બાળકો પર, ચાહે એજ્યુકેશન પર, જુવાનો બાળકો પર, ખેતીવાડી, ઢોડાક, બિઝનેસ, નોકરી ધંધાની અંદર કે પ્રાર્થનાના જીવનની અંદર, આત્મિક જીવનની અંદર જો મેલ વિદ્યા કે દુષ્ટ આત્મા કામ કરી રહ્યા છે, ઈસુના સામર્થ્ય નામમાં કમાન્ડ કરું છું, સગળી પરિસ્થિતિ બદલાઈ જાય ઈસુના નામમાં. અને પ્રભુ ઈશુનો અનુગ્રહ, પવિત્ર આત્માની સુસંગત હંમેશા આ મંડળી પર, આ લોકો પર બની રહે. પ્રભુ ઈશુના નામમાં પિતા, અમારું સાંભળ્યું માટે આભાર. તારા દાસને હા પવિત્ર આત્મા પિતાનો ઉપયોગ કર્યા એ સામર્થ્ય માટે ધન્યવાદ. પ્રભુ ઈશુના સામર્થ્ય અને પ્રેમના નામમાં માગું છું, બાપ. આમેન.